લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના કલ્યાણપુરા ખાતે આરડી ઇન્ટરનેશનલ સ્કૂલનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો. કલોલના કલ્યાણપુરા ખાતે આરડી ઇન્ટરનેશનલ સ્કૂલનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો. વિદ્યાર્થીઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉપસ્થિતોમાં આનંદની લાગણી. કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી આરડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, નાટિકા અને દેશભક્તિ ગીતો રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો અને વિશિષ્ટ અતિથિઓના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ, દાતાઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક મહોત્સવ દરમિયાન બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને આવરી લેતા વિવિધ પરંપરાગત વેશભૂષા સાથેના નૃત્ય પ્રસ્તુતિઓ તેમજ સામાજિક સંદેશ આપતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ ભર્યા પરફોર્મન્સને જોઈને વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત દાતાઓશ્રીઓ દ્વારા શાળાને સહાયરૂપ દાન આપવામાં આવ્યું હતું. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર અને સર્વશ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય સરોજબેન નાયક અને શાળાના સંચાલક મિથિલભાઈ કોઠારીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. શિક્ષક મંડળ અને સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમના અંતે અતિથિઓએ શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. રિપોર્ટર સંજય નાયક. નમસ્કાર, મારું નામ મિથિલ ભરતકુમાર કોઠારી. હું આરડી સ્કૂલના સંચાલક તરીકે કામ કરું છું. મારી સ્કૂલનો આજના રોજ ભારત માતા ટાઉન હોલની અંદર વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. બાળકોએ અને વાલીઓએ બહુ મોટી સંખ્યામાં હાજરી આપીને પ્રોગ્રામને સફળ થવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. મારા સ્ટાફની હું આભાર માનું છું. અમારા શાળાના આચાર્ય સરોજબેન નાયકનો હું આભાર માનું છું. શાળામાં જે મહેમાનો મંચ પર આવ્યા હતા એ લોકોએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક રીતે પણ મદદ કરી છે અને ઘણી બધી વ્યવસ્થાની અંદર પણ મદદ કરી છે, જે બદલ હું એમનો આભાર માનું છું. અને આ પ્રોગ્રામ નિહાળવા માટે આવેલા બધા વાલીઓ એકદમ ખુશ હતા. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, એ બદલ આભાર. મારું નામ નાયક સરોજબેન નરેશકુમાર નાયક છે. હું આરડી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ છું. આજે તારીખ 28/2/2024 રોજ મારી શાળાનો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો છે. તેમાં મારી શાળાના શિક્ષકો અને બાળકોએ ખૂબ જ મહેનત કરી છે. આ પ્રોગ્રામમાં બાળકો દ્વારા ડાન્સ, નાટક તથા વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દરેકને શાંતિ પ્રોગ્રામથી આનંદ અને શાળાના બાળકોને વધાવો.